મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આવી ગયા છે નવો બ્લોગ લઈને પાછો વાળીએ નવા જ તમને સાંભળાતો હોય તો એને રીતે થવા દઈએ આપણે વાવી દીધા એમાં વીઘા પૂછતા નહીં કે વીઘા આપણે ઘણા બહુ બતાવું વીઘા કેટલા વીઘા મિત્રો 4.5 વીઘા ને આપણે જે ગોલીબાઈ કટકીમાં ધાણા વાવવાના છે ત્યાં બપોર સુધી વાવી નાખવાના છે. ગોલીબાઈ કટકી છે તો એ કરી નાખ ચડાઈ ગયું આપણું ટમેટી તમે જોઈ શકો છો. અને એમાં રાણ મોટર ને એને મગ વાવ્યા એટલે 9 વીઘાના વાવ્યા. આપણે બહુ બોરીના મગ વાવ્યા ને આમાંથી આપણને 300-400 મણ ભાગનો કાયદેસર આવવા જોઈએ મિત્રો. ટમેટા બગડેલ ટમેટા અહીં નાખતા રોપ થઈ ગયો. તમે જોઈ શકો છો રોપ અમારા ગામમાં ટાવરનો થાંભલો પણ જીઓ નથી જીઆઈબી બધા કહેતા હતા તમે જોઈ શકો છો. ટાવર પણ કામનો ગામને ડૂબ થઈ ગયા દેખે અમે જોઈને તમને દુઃખ થાય. જીઓ ના આવી ગયા તને કરતાં સારું હતું. કાઢી નહીં કાપે ત્યાં ઘરે લઈ ગયો તો વેચી નહીં ખડ વધુ દેખાય મને એટલો મગ નથી દેખાતા એટલું રવિભાઈ ત્યાંથી અમે જવાના તને લગ્નમાં ટકારિયા તારો મિત્રો અમે નીકળે. પાટિયા પૂકી હું રવિભાઈ તમે જોઈ શકશો ને વિડીયો ભાઈ નંદાણા વટી આવ્યા તો હમણાં એ આવે છે પછી અમે અહીંથી જાય લગ્નમાં. વિડીયો ભાઈ આવી ગયો તમે જોઈ શકો છો. આર્યો વિડીયો ભાઈ મોજ મોજ વિજેતા સંભાળ્યા તો હવે અમે નીકળે ટકારિયા હાલો. પાટીએ રસ્તામાં નાસ્તો કરવા દાબેલી મંગાવી બાકોડીની પાટીએ એક ભેરની ડીશ પણ ખાલી કરી નાખી મૂકે ઠંડુ ભેગું એ બોલા ના દે તો કઈ વાંધો નહીં. નાસ્તો હરિયો વટરાજો નરેશ જાણો કઈ વાંધો નહીં.
તો કાલ લગ્નમાંથી પાછા આવી ગયા હતા અને આપણે વાવી ગયા છે ધાણા. તમે જોઈ શકો છો ધાણા વાવી ગયા, એમાં પાણી પણ દઈ દીધું અને મગમાં પણ પાણી દઈ છે તો ચાલુ છે મગમાં. તો આજે પૂરો કરે મિત્રો, નવો બ્લોગ જોવો હોય અમારે સબસ્ક્રાઈબ લાઈક કરી જ નાખજો મિત્રો. બાય બાય.